નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ માગરોળ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર ખાતે ડાયમંડ જ્યુબલી ઉજવણી અંતર્ગત આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો। પ્રજાપિતા બ્રહ્મકુમારી સેવા કેન્દ્રની ગુજરાતમાં 1965થી શરૂ કરી ઈશ્વરીય સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જ્યુબલી વર્ષ ઉજવણીનો શુભારંભ રાજકોટ ખાતે ગુજરાત સેવા કેન્દ્ર 1500 બહેનોની ઉપસ્થિતિમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો। જે ઉજવણીના ભાગરૂપે માગરોળ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર ખાતે પણ બ્રહ્મકુમારી રૂપા દીદીની ખાસ ઉપસ્થિતિમાં એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયમંડ જ્યુબલી આ પ્રસંગે દીદીએ આધ્યાત્મિક અને સામાજિક કાર્યો વચ્ચે 60 વર્ષની સેવાઓનો સુવર્ણ ઇતિહાસ વર્ણવ્યો હતો। ડાયમંડ જ્યુબલી તથા નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી। સાથે સાથે આત્મા સુધારણ માટે આત્મનિરીક્ષણ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો શુભ સંકલ્પ લેવાનો અનુરોધ કરાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માગરોળના સેવા કેન્દ્ર પુષ્પા દીદીએ કર્યું હતું। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજે 60 વર્ષ 2025 આવવાની તૈયારી છે। તો ડાયમંડ જ્યુબલી 60 વર્ષ પૂરા કરે છે। તો આ અલૌકિક ઉત્સવના શુભારંભમાં આત્મદર્શન કરવાનો સમય છે। તો થોડી ક્ષણો માટે આપણે ટેન્શન વાળી રહી ભૂત રહ્યા કે ઓર એની અંદર થોડી ગાંઠોના કારણે એ પછી આપણી વચ્ચે કાઢી અને આપણી વચ્ચે આવ્યા છે। તો બ્રહ્મકુમારી રૂપા દીદીનો પણ ખૂબ માંગરોળ સેવા કેન્દ્ર પર આજે ખૂબ જ સુંદર આધ્યાત્મિક કાર્યક્રમ છે। આપ બધા જાણતા હશો કે બ્રહ્મકુમારીઝની ગુજરાતમાં ઈશ્વરીય સેવાઓના 60 વર્ષ પૂરા થાય છે, એટલે બ્રહ્મકુમારી ડાયમંડ જ્યુબલી યર મનાવી રહેલ છે, જેનો શુભારંભ રાજકોટમાં બ્રહ્મકુમારી ગુજરાત સેવા કેન્દ્રોના 1500 બહેનો એકત્રિત થયેલા હતા। તપસ્વી રાજયોગી બાલ બ્રહ્મચારી બહેનો અને બહુ સુંદર સેમિનાર દ્વારા એનો શુભારંભ થયો। આજે બ્રહ્મકુમારી માંગરોળ સેવા કેન્દ્ર ખાતે આ જ્ઞાન વીણાના ભવનની અંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આ પ્રોગ્રામની એક વિશેષતા એ પણ છે કે ગુજરાતમાં ચારે તરફ એટલે કે લગભગ 400થી વધારે 500થી પણ કદાચ ઉપર સેવા કેન્દ્રો, ઉપસેવા કેન્દ્રો છે। અને વિદ્યાલયનો મેઇન હેતુ રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા જનની અંદર જાગૃતિ લાવવી, મનની શાંતિ, ઘર અને પરિવારની અંદર રહેવા છતાં પ્રવૃત્તિ સંભાળવા છતાં કમળ પુષ્પ સમાન જીવન બનાવવું, બીજા શબ્દોમાં કહું તો ઘરને સ્વર્ગ બનાવવું એ વિશેષ એમ છે। અને બીજો એક સુંદર અવસર આ સાથે જોડાયેલો છે કે 2024ના વર્ષની વિદાય અને 2025ના નવા વર્ષનું આગમન, ત્યારે સર્વ ભાઈ બહેનોને બ્રહ્મકુમારી ભાઈ બહેનો તરફથી ખૂબ ખૂબ નવા વર્ષના વેલકમ નવા વર્ષને કરીએ। બધાને એની મંગલ કામનાઓ, શુભ કામનાઓ અને એક સંકલ્પ પરમાત્મા પિતા જે આપે છે રોજના રાજયોગના ભણતરમાં કે સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં પરમાત્માની મધુર યાદની સાથે સ્વયંની આત્માની બેટરીને ચાર્જ કરવા એક શુભ